હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચલો આપણે અત્યાર સુધી દ્રાવણો ચેપ્ટર છે એમાં ખૂબ સારી મહેનત કરી છે. જે મેં 109 દાખલાઓ ગણાવ્યા નીટ, જેડબલઈ, ગુજકેટ અને બોર્ડના. એ ઉપરાંત મેં તમને 225 પ્રશ્નો જે છે એની પીડીએફ મોકલાવી છે. તમને પૂરતો સમય પણ મેં આપ્યો છે પ્લાનિંગ મુજબ. આ 2 દિવસના સમયગાળા દરમિયાન તમે એ 225 જે OMR વાળા પ્રશ્નો હતા એને સંપૂર્ણ રીતે તમારી રીતે જવાબો નક્કી કરી દીધા હશે. હવે હું એના મારી અનુકૂળતાએ જવાબો સાથે હું મોકલાવીશ, પણ પહેલા તમારું પૂરું થયા પછી જ. એટલે હજુ પણ જે મિત્રોને બાકી હોય એ ઝડપથી પૂરું કરી લે. એ આપણો એક જાતનો ટેસ્ટ જ છે મિત્રો. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ટુડન્ટને પ્રોબ્લેમ હોય તો એ મારી સાથે પ્રશ્નની ચર્ચા કરી શકે છે. હવે મિત્રો ત્રીજા ચેપ્ટરમાં પણ આપણે સારું એવું જે ચલાવ્યું છે એમાં છેલ્લે આપણે નનસ સમીકરણ સુધી આવ્યા છે. હવે બરોબર સમજો, આ જે છે આખું સેક્શન ખૂબ અગત્યનું છે, સમજણનું છે. અને એમાં જે કોઈ પ્રશ્નો બનાવવામાં આવે છે મિત્રો એ ખૂબ જ તર્કબદ્ધ હોય છે. એટલે હવે હું એ નનસ સમીકરણ પર આધારિત જે છે એ કેટલાક પ્રશ્નો બનાવું છું, એ બરોબર સમજજો. માનો કે હું આવું લઉં છું, Zn solid વત્તા Cu2 plus aqueous gives Zn2 plus aqueous વત્તા Cu solid. ચલો મિત્રો આને માટે આપણે નનસનું સમીકરણ લખીએ તો આવું થાય: E of cell બરાબર E મૂર્ધાંક અથવા E નોટ પણ કેટલાક કહે છે સેલ માઈનસ, ચલો હવે પેલી અચળ કિંમત ડાયરેક્ટ મિત્રો મૂકી દઉં છું 0.059 upon n log, ચલો ઉપરની તરફ આવશે નિપત તરફનો ion એટલે કે Zn2 plus aqueous, નીચેની તરફ આવશે Cu2 plus ion જે છે એની સાંદ્રતા. આ ચોરસ કૌંસ એટલે મિત્રો સાંદ્રતા. હવે મિત્રો બરોબર સમજો, આ મેં કોઈ ચોક્કસ કોષ આપેલો છે જેમાં હું હવે એવું કહું છું કે એનોડની સાંદ્રતા જે છે એ વધારવામાં આવે તો કોષ પોટેન્શિયલ ઉપર શું અસર થશે. ફરીથી રિપીટ કરું છું મિત્રો, એનોડની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો કોષ પોટેન્શિયલ પર શું અસર થશે. હવે મિત્રો આ એનોડ છે, આ એનોડ છે. એનોડની સાંદ્રતામાં આપણે વધારો કરીએ એવો અર્થ મેં કર્યો. એટલે એનો અર્થ સમજો બરોબર. આ કિંમત મોટી થઈ, આ કિંમત જે છે એ જ છે માનો કે, તો આ લોગ ગુણોત્તર જે છે મિત્રો શું થાય વિચારો. આ કિંમત મોટી થાય, આ કિંમત છે એટલી જ છે, તો આ લોગ ગુણોત્તર જે થશે એ થોડો વધુ પ્લસ બનવાનો મિત્રો. ચલો લોગ ગુણોત્તર જો પ્લસ બને તો આ n ની કિંમત તો શું છે મિત્રો, તો ઓક્સિડેશન આંકમાં થયેલો ફેરફાર, કુલ ફેરફાર એવું પણ કહી શકીએ આપણે. જો આ Zn2 પ્લસ એટલે ઓક્સિડેશન આંકમાં થયેલો કુલ ફેરફાર n, એ તો જે તે પ્રક્રિયા માટે ફિક્સ જ હોવાનો. એટલે આ ચળ છે, આ ચળ છે, સમજ્યો. હવે આપણે આ ચળ રાખ્યું છે, ફક્ત આમાં વધારો કર્યો છે, તો આ ગુણોત્તર જે છે પ્લસ બનવાનો, પણ આ માઈનસ ચિહ્ન હોવાથી ટોટલ બાદ કરવાનું થાય. હવે મિત્રો ઉદાહરણ સહિત લઉં છું, સમજ્યો. ડેનિયલ કોષ હોય તો આપણે E મૂર્ધાંક સેલનું મૂલ્ય તો જાણીએ છીએ કે 1.1 વોલ્ટ છે. તો હું હવે માનો કે આ કિંમત જે થાય છે એ આની કોઈ કિંમત થાય છે કે 0.2. ચલો તો મિત્રો આપણે આ બેની બાદબાકી કરવાની થાય એટલે વેલ્યુ હશે 0.9. બરોબર મિત્રો.
આટલા વોલ્ટ. હવે સમજો શું કહ્યું મેં, પ્રશ્ન શું હતો એ યાદ રાખો. એનોડની સાંદ્રતામાં વધારો કરતા કોષ પોટેન્શિયલ પર શું અસર થશે? બરોબર મિત્રો? ચલો હવે થોડું ચેન્જ કરું છું, ધ્યાન રાખજો. આ કોષ તમને આપેલો હોય, અહીંયા મેં 1 મોલર લખી દીધું હોય, માનો કે અહીંયા 1 મોલર લખી દીધું હોય, બરોબર? સમજો. અને પછી એવું કહ્યું હોય કે હવે શબ્દો શું બદલું છું એ જોજો કે હવે બંને 1 મોલર સાંદ્રતાઓ, આ પણ 1 મોલર છે, શરૂઆતની સાંદ્રતા છે તે. હવે એનોડ અને કેથોડ, હવે એકલા કેથોડ ઉપર જઈએ. ચાલો કેથોડની સાંદ્રતામાં વધારો કરીએ તો શું થાય? હવે જો કેથોડની સાંદ્રતામાં વધારો કરીએ એટલે છેદ મોટો થાય મિત્રો. ચલો છેદ મોટો થાય તો લોગ ગુણોત્તર શું થવાનો મિત્રો? તો એ ઋણ બને. લોગ ગુણોત્તર ઋણ બને એટલે માઈનસ ઇન્ટુ માઈનસ, તો એ વખતે મિત્રો શું થઈ જાય? પ્લસ. તો એ વખતે તમારો જવાબ આવો થાય 1.1 પ્લસ 0.2 એટલે 1.3 વોલ્ટ. તો મિત્રો આ ઉદાહરણ એટલા માટે સ્પષ્ટ કર્યું આની વેલ્યુ લઈને કે તમને બરોબર ખ્યાલ આવી જવો જોઈએ. એટલે અર્થ એવો થયો કે એનોડની સાંદ્રતામાં વધારો કરીશું તો કોષ પોટેન્શિયલ ઘટે. કોષ પોટેન્શિયલ ઘટે ત્યારે પણ એનોડની સાંદ્રતા વધારતા. એનોડ ની સાંદ્રતા ચોરસ કૌંસમાં દઉં છું મિત્રો, વધારતા. ચલો એનોડની સાંદ્રતા વધારતા કોષ પોટેન્શિયલ હંમેશા ઘટશે. જ્યારે એના કરતા ઊંધું એનોડની સાંદ્રતા, આ કેથોડ લીધું આપણે દિશેવાળ મિત્રો, કેથોડની સાંદ્રતામાં પણ શું કર્યો? વધારો. કેથોડની સાંદ્રતામાં પણ વધારો કરતા શું થાય છે? તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ વધે છે. આ પોટેન્શિયલ વધે. ચલો પેલામાં શું થાય? પોટેન્શિયલ ઘટે. આપણે વધે ઘટે એ શબ્દો બહુ અગત્યના છે. જે ચાર વિકલ્પ આપેલા હશે એમાં આવું હશે: વધે છે, ઘટે છે, અચળ રહે છે, શૂન્ય. આવા વિકલ્પો હોય મિત્રો, ગણવાની જરૂર ન પડે. આમાં દાખલો નથી પણ મેં દાખલાના રૂપે જ તમને ઘણી બતાવ્યો. વધે છે, ઘટે છે, અચળ રહે, શૂન્ય, આ ચાર વિકલ્પ હોય. એટલે એનોડની સાંદ્રતા વધારતા કોષ પોટેન્શિયલ ઘટે. કેથોડની સાંદ્રતામાં વધારો કરતા જે છે એ કોષ પોટેન્શિયલ શું થાય છે? તો વધે છે. હવે મિત્રો થોડુંક ચેન્જ કરતો જાઉં છું, બરોબર? સમજો. આપણે આને એવું લઈએ કે એનોડની સાંદ્રતા ઘટાડતા. જોજો એનોડની સાંદ્રતા ઘટાડતા. ચલો એ ઘટાડી દઈએ તો અંશ શું થવાનો મિત્રો? નાનો. અંશ નાનો થવાનો માટે લોગ ગુણોત્તર શું થવાનો? ઋણ. માટે માઈનસ ઇન્ટુ માઈનસ, એટલે એ વખતે શું થાય? તો વધે. મિત્રો એનોડની સાંદ્રતા આપણે વધારીએ તો કોષ પોટેન્શિયલ ઘટે. તો એનોડની સાંદ્રતા આપણે ઘટાડીએ તો કોષ પોટેન્શિયલ શું થાય? પછી ઊંધું થાય, વધે. ચલો કેથોડમાં પણ એ પ્રમાણે થશે. આપણે કેથોડની સાંદ્રતામાં વધારો જોઈ ગયા તો એ વખતે પોટેન્શિયલ વધે છે, પણ આપણે કેથોડની સાંદ્રતામાં ઘટાડો કરીએ છીએ. ચલો કેથોડની સાંદ્રતામાં ઘટાડો કરી દઈએ એટલે અર્થ એવો થયો કે છેદ નાનો બનાવ્યો. ચલો છેદ નાનો બનાવીએ મિત્રો તો પછી શું થવાનું? તો પછી લોગ ગુણોત્તર જે છે પ્લસ થતો જવાનો. ચલો એ વેલ્યુ પ્લસ, પણ આ ચિહ્ન માઈનસ, માટે પછી શું કરવું પડે? બાદ કરવું પડે. તો કેથોડની સાંદ્રતામાં ઘટાડો કરીએ તો કોષ પોટેન્શિયલ શું થાય? કે તે ઘટે. તો આ વધે ઘટે શબ્દો ખૂબ અગત્યના છે. આપણે આને વ્યવસ્થિત સમજી લઈએ તો કોઈ જરૂર નથી, કાંઈ માટે યાદ રહી ગયા સૂત્રો. ચલો હવે મેં અહીંયા ચોક્કસ સૂત્ર આપ્યું તમને, પણ ક્યારેક આ x અને આ y એવું લખીને આપે, તો આવું સમીકરણ ના આપે. ધ્યાન રાખજો, કોઈ સમીકરણ ના આપે
એવું કે આવો એક કોષ છે જેમાં એનોડની સાંદ્રતા જે છે એ x છે અને કેથોડની સાંદ્રતા જે છે એ માનો કે એવું કે y છે. પછી એવું કે એનોડની સાંદ્રતા કેથોડની સાંદ્રતા કરતા બમણી છે. હવે જોજો મિત્રો, એનોડની સાંદ્રતા કેથોડની સાંદ્રતા કરતા બમણી છે. હવે જોજો હું બમણી એવું લખું છું એટલે twice x. એનોડની સાંદ્રતા કેથોડની સાંદ્રતા કરતા બમણી છે. મિત્રો એકમ ધારી લઈએ, ચલો આ 1 છે માનો કે, તો આ 2 થઈ જશે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા 2/1 થાય. log 2/1 એટલે log 2 થઈ જાય. log 2 એટલે મિત્રો શું થઈ જાય? log 2 ની કિંમત log 2 થશે યસ, એટલે 0.3010. ચલો એ વેલ્યુ પ્લસ કહેવાય, ઇન્ટુ આ થાય, આ માઈનસ, તો વેલ્યુ શું થવાની? આ તો જે છે પ્લસ છે, આ માઈનસ છે, માટે એ ફરી શું થાય? ઘટે. આ જ જવાબ આવે. જુઓ મિત્રો, એટલે તમને આવું એપ્લિકેશન આપે x અને y, તો આપણે y કોઈ એકને એકમ ધારી લેવાનો કે આ 1 મોલર સાંદ્રતા છે તો પેલું બમણું છે, 3 ગણું છે, એવું આપણે ચેઇન એમાં લઈ શકીએ. ચલો હવે મિત્રો બીજો એક એપ્લિકેશન વાળો મુદ્દો લઉં છું. જોજો હું ચેન્જ કરું છું, ધ્યાન રાખજો. અહીંયા આવું આપી દીધું હોય 2Ag+ અને અહીંયા 2Ag સોલિડ. ચલો હવે મિત્રો બરોબર સમજવાનું છે, ધ્યાન રાખજો. હવે n ની કિંમત જે છે તો ફિક્સ જ રહેવાની છે, પણ અહીંયા n બે થવાના છે, બરોબર ને? એટલે એ તો જે છે એ જ રહી. પણ અહીંયા ચેન્જ આવશે મિત્રો, ધ્યાન રાખો. Ag+ નહીં, પણ શું? Ag+ નો વર્ગ. Ag+ નો વર્ગ. હવે મિત્રો આ જ મુદ્દાને આપણે સમજીએ, ધ્યાન રાખજો. હવે માનો કે Zn ની સાંદ્રતા જે છે એ આપણે 2 મોલર કરી દીધી. એ વખતે તો જેમ કોષ પોટેન્શિયલ જે છે એ ઘટશે, બરોબર? ચલો હવે એને બદલે એવું કહેવામાં આવે કે કેથોડની સાંદ્રતા જે છે એ બમણી કરી દેવામાં આવે છે. સમજો હવે, કેથોડની સાંદ્રતા બમણી, મેં એવો શબ્દ વાપર્યો, બરોબર? એનોડની સાંદ્રતામાં કોઈ ચેન્જ નહીં, તો આ 1 થયું મિત્રો, એમ કહું છું. અને આ બમણી એટલે આ 2 થઈ, 2 નો વર્ગ એટલે 4, એટલે 1/4. 1/4 એટલે મિત્રો 0.25. 0.25 એટલે log ની કિંમત શું થવાની? માઈનસ, બરોબર? 12 1 સમથિંગ થાય મિત્રો, તો 0.25 જેવી વેલ્યુ થાય. આ 2 નો વર્ગ એટલે 4. એટલે આમ તો એવું લઈ ગયા તો ચાલે, જો આવું થાય log 1 minus log 4. હવે જો log 1 તો 0 0, log 4 બરાબર શું થાય મિત્રો? 0.6021. ચલો હવે આ માઈનસ છે એટલે આ માઈનસ, આ માઈનસ ઇન્ટુ આ માઈનસ, માઈનસ શું થઈ જશે? પ્લસ. આ બેનો ગુણાકાર કરી નાખીએ, એટલી ઘણી કિંમત જે છે એ એટલો વધારો થયો કહેવાશે. કારણ કે આ તો મિત્રો અચળ જ રહેવાનું છે. આપણે કોષ ફિક્સ હોય, આ 1.1 નહીં હોય. હવે ધ્યાન રાખજો, કારણ કે આપણે ડેનિયલ કોષ હવે નથી લીધો, પણ એ બેઝ ઉપર આપણે વધે છે, ઘટે છે, બમણું થાય છે, 4 ગણું થાય છે, એ આવું કહી શકીએ. એટલે જ્યારે ડેનિયલ કોષમાં આપણે એવું કહીએ કે કેથોડની સાંદ્રતા બમણી કરવામાં આવે તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય શું થશે? અને એને બદલે આ કોષ માટે પૂછવામાં આવે ત્યારે બંનેમાં આમ તો આપણે કેથોડની સાંદ્રતામાં વધારો એવો શબ્દ વાપરે ને મિત્રો, તો કેથોડની સાંદ્રતા બંનેમાં વધારે છે, ચાહે ડેનિયલ કોષ હોય કે આ કોષ હોય. પણ બંનેમાં ડિફરન્સ શું પડવાનો મિત્રો? તો પેલામાં બમણો કરો તમે ત્યારે અહીંયા 2 વડે ગુણવાના એટલા રહે, એટલે ડબલ થઈ જાય જે સાંદ્રતા હોય એ વખતે વર્ગ ન હોય પણ ડેનિયલ કોષમાં, પણ આમાં વર્ગ થવાનો એટલે વર્ગ થાય એટલે 4 ગણો ફેરફાર થાય. એટલે બરોબર ધ્યાન રાખજો, 4 ગણો એટલે છેદની વેલ્યુની જ વાત કરું છું મિત્રો, એટલે વેલ્યુ આપણે કેલ્ક્યુલેશન કરવી પડે.
તો આ રીતે આ જે કોષ છે ડેનિયલ કોષ અને આવા કોષો એના ઉપર આધારિત જે આ સમીકરણ છે નનસ સમીકરણ એનો ઉપયોગ વિવિધ રીતે થતો હોય છે. હવે મિત્રો બીજા નનસ સમીકરણો ઉપર આધારિત મારી ઈચ્છા છે એવા બે મુદ્દા લઉં છું. એ મુદ્દાઓ ઉપર આપણે જઈએ છીએ તો એમાં આપણે થોડા વિશિષ્ટ હોય એવા મુદ્દાઓ ઉપર હું થોડી ટેકનિક પણ તમને શીખવાડું છું. હવે મિત્રો જ્યારે log kc આપણે આના ઉપરથી હવે એક શોર્ટ ફોર્મ બનાવીશું. log kc બરાબર n મૂળાંક upon 0.059 જો મિત્રો આ નનસ સમીકરણની બાબત છે પણ મેં થોડું આવું લીધું. log kc બરાબર n મૂળાંક upon 0.059. આમાં આપણે kc શોધવો હોય તો મિત્રો સામેનો શું લેવું પડે તો એન્ટીલોગ. એ તમને ખબર છે. તો આવું હોય તમે લખી શકો કે kc બરાબર એન્ટીલોગ ઓફ n મૂળાંક upon n e મૂળાંક upon 0.059. ચલો એ ઉપરાંત હજુ એક શોર્ટ ફોર્મ મિત્રો બતાવું છું. તો kc બરાબર આવું પણ તમે લખી શકો. kc બરાબર જે છે એમાં 10 raised to ne 10 raised to ne upon 0.059 આ એ મૂળાંક. મિત્રો આ એક બીજું સૂત્ર પણ મેં કહ્યું જો kc બરાબર 10 raised to 10 નો ઘાતાંક બને સીધો આ ne મૂળાંક 0.059. મિત્રો શું કરી દીધું આમાંથી આ સીધું રૂપ પણ કહેવાય. જુઓ log kc તો આપણે આ 10 નો ઘાતાંક બનાવવો પડે તો આ 10 ne મૂળાંક 0.059. સીધા આવા સૂત્રોનો આપણે ઘણો બધો ઉપયોગ કરી અને નીટ અને જેડબલઈ ના ઘણા બધા દાખલાઓ આપણે આગળ ઉપર ગણવા માંગીએ છીએ. પણ હવે હું એક બીજા ઉદાહરણ ઉપર જાઉં છું. બીજા ઉદાહરણ ઉપર જાઉં છું. એ ઉદાહરણ જુઓ મિત્રો તો એમાં આવું લઉં છું. Ag solid Ag plus aqueous C1 molar પછી ક્ષાર સેતુ મિત્રો Ag plus aqueous C2 molar ફરીથી Ag સોરી આ આપણો કેથોડ ક્ષાર સેતુની જમણી બાજુ હંમેશા કેથોડ અને એ પ્લસ અને ડાબી બાજુ હોય એનોડ અને એ શું ગણાય તો માઇનસ. હવે મિત્રો આ જે કોષ છે તમને જોઈને આશ્ચર્ય લાગશે. અત્યાર સુધી આ ચેપ્ટરમાં આગળ જે કોઈ આપણે આવા ઉદાહરણો ઘણા લીધા પણ એમાં આવો કોષ કોઈ પણ નહોતો યાદ કર્યો. આ કોષમાં શું ડિફરન્સ છે બરોબર વિચાર. તો જુઓ આ Ag સોલિડ આ પણ Ag સોલિડ એટલે આનો અર્થ એવો થયો કે બંને જે વિદ્યુત ધ્રુવો એ તો કેવા છે સમાન છે. આપણે મિત્રો અત્યાર સુધી જે કોઈ કોષ આવા બનાવ્યા હતા એ બધા જ કોષોમાં બંને વિદ્યુત ધ્રુવો જુદા જુદા પસંદ કરતા હતા. યાદ કરો બધા જ વિદ્યુત ધ્રુવો આપણે જુદા જુદા પસંદ કરતા હતા. પણ અહીં જે છે મિત્રો એ આવા વિદ્યુત ધ્રુવ બંને સરખા જ છે. હોઈ શકે મિત્રો બંને સરખા છે. હવે બીજું સરખાવીએ જોજો Ag plus aqueous C1 molar Ag plus aqueous C2 molar. આ બંને શું છે મિત્રો તો આ એનોડનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. એની સાંદ્રતા C1 મોલર છે.
આ શું છે તો કેથોડ જે છે એના દ્રાવણનું વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા C2 મળશે. હવે મિત્રો અહીં જે છે એ C2 is greater than C1 છે હું અત્યારે લઉં છું. C2 is greater than C1 છે એવું હું અત્યારે લઉં છું મિત્રો, ધ્યાન રાખજો. હવે આવો કોષ એક વિશિષ્ટ કોષ બન્યો જેમાં શરત થઈ આપણી C2 is greater than C1. આવા કોષને સાંદ્રતા કોષ કહે છે. શું કહેવાશે મિત્રો તો સાંદ્રતા કોષ. આવા શબ્દો યાદ રાખીશું. જેમ પેલો ડેનિયલ કોષ તરીકે ઓળખાય તો એ રીતે જ્યારે જે કોષની અંદર બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય, બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય પરંતુ બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતાઓ જુદી જુદી હોય તો આવા કોષને સાંદ્રતા કોષ કહે છે. ફરીથી કહું છું મિત્રો, ધ્યાન રાખજો. એમાં એવું જરૂરી નથી કે ઈજી જ લેવું કે આ ઉદાહરણ લેવું, કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ, પણ જે કોષમાં બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય પરંતુ તેમના દ્રાવણોની વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય તો આવા કોષને સાંદ્રતા કોષ કહે છે. તો મિત્રો આ એક સાંદ્રતા કોષ છે. અત્યાર સુધી મિત્રો દરેક કોષમાં આપણે ઈ મૂર્ધાંક સેલ ગણી કાઢતા. અહીંયા મિત્ર ઈ મૂર્ધાંક સેલ ગણવાની જરૂર નથી. ઈ મૂર્ધાંક સેલ જે છે એ 0 થઈ જાય. કેમ મિત્રો? તમને એમ થાય કેવી રીતે 0 થાય? સમજો. આપણે અહીંયા સીધું એનું સૂત્ર મૂકું છું તો ઈ મૂર્ધાંક અહીંયા કેથોડ વાળું પહેલા લખાય, બરોબર? તો હું આવું લખું છું, ઈ મૂર્ધાંક Red of cathode minus ઈ મૂર્ધાંક Red of anode. હવે મિત્રો યાદ કરો, જો વેલ્યુ હોય યાદ હોય તો Ag માં વેલ્યુ કેટલી છે તો 0.80. ચલો તો આ વેલ્યુ જે છે 0.80. ચલો આ માઈનસ તો માઈનસ, અને આ જે છે એ જ કેથોડ છે એ જ એનોડ છે મિત્રો, બંને સરખા જ છે. 0.80 એટલે બરાબર શું થઈ જાય 0.01. તો સાંદ્રતા કોષ જે છે તેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ હંમેશા 0 થાય. મિત્રો રિપીટ કરું છું, ધ્યાન રાખજો. આવા જ મુદ્દાઓ આ ચેપ્ટરમાં ખૂબ અગત્યના છે, ખૂબ સમજવાના છે. ગોક્ષો તો નહીં ચાલે. સાંદ્રતા કોષમાં હંમેશા જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એનું મૂલ્ય 0 થાય, 0 થાય. એટલે આ એક સાંદ્રતા કોષ છે, તેમાં કોષ પોટેન્શિયલનું મૂલ્ય 0 થશે. હવે માનો કે આની અંદર આપણે તારવણી કરવી હોય તો બધી થઈ શકે મિત્રો. આગળની આપણે ગણતરી આવી કરી શકીએ. જુઓ E of સેલ બરાબર. હવે જુઓ મિત્રો, ખ્યાલ તમને આવી ગયો હોય તો ઈ મૂર્ધાંક સેલનું તો પદ જ નીકળી ગયું. ઈ મૂર્ધાંક સેલ જે છે હું અહીંયા લખવાની ખાતર લખું છું. ચલો ઈ મૂર્ધાંક સેલ માઈનસ 0.059 upon n log અંશની અંદર જે છે એ હવે હું સીધું આવું લખું છું એનોડ, અને છેદની અંદર લખું છું કેથોડ. ચલો તો ઈ મૂર્ધાંક સેલ તો દરેક સાંદ્રતા કોષમાં જોયું, દરેક સાંદ્રતા કોષમાં. એટલે એ તો 0 0 થઈ ગયું. માઈનસ આ વેલ્યુ જે છે એ ની રહી. અહીંયા એનોડની સાંદ્રતા કેથોડની સાંદ્રતા. તો હવે હું સાંદ્રતાના પદોની રીતે આ ઉદાહરણ માટે લઉં તો આવું કહેવાશે મિત્રો upon 1, અને log પછી શું લખાશે મિત્રો તો C2. હા, હવે ધ્યાનમાં રાખવાનું C2 નહીં આવે, અંશમાં શું આવે C1 upon C2 મિત્રો. કેમ એવું થાય C1 upon C2? તો અંશની અંદર હંમેશા એનોડના વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા, અંશમાં હંમેશા
એનોડના વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા જે હોય તે, એ જ રીતે કેથોડ ઉપર જે સાંદ્રતા હોય નીચે રાખવાની. હવે મિત્રો અહીં પ્રક્રિયા કઈ થાય એ દર્શાવું છું, ધ્યાન રાખજો. એને માટે હું બે પ્રક્રિયા અલગ પાડું છું. તો કેથોડ ઉપર શું થવાનું એ લખું છું. તો Ag+ aqueous પ્લસ ઇલેક્ટ્રોન gives Ag solid. તો આ રિડક્શન થયું મિત્રો. ચલો એનોડ ની વાત કરીએ. તો એનોડ ઉપર Ag solid gives Ag+ પ્લસ ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશન થયું. હવે હું ધન આયનો છે એમની સાંદ્રતા સાથે લખી દઉં છું. Ag+ ની સાંદ્રતા કેથોડ ઉપર કેટલી છે? તો C2. તો આ C2 મોલર ને લખી દઉં. ચલો અહીંયા આ કેટલી છે? તો C1 મોલર. ચલો હવે બેનો સરવાળો કરું છું. જોજો ઇલેક્ટ્રોન સરખા છે એટલે ઉડી ગયા. ચલો Ag સોલિડ જે છે નીકળી ગયું. સોલિડ આ બે નહીં ઉડે મિત્રો. કેમ? તો બંનેની સાંદ્રતા જુદી જુદી છે. જુઓ બરોબર, બંનેની સાંદ્રતા જુદી જુદી છે. એટલે હવે આવું થયું. Ag+ aqueous, આ બાજુ C2 મોલર છે. બરોબર ધ્યાન રાખજો મિત્રો. C2 મોલર gives Ag+ C1 મોલર. હવે મિત્રો જુઓ, અહીં સાંદ્રતા કોષ કોઈ પણ પ્રકારનો હોય તો હંમેશા વધુ સાંદ્રતા તરફથી જે ધન આયનો છે એ ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. મિત્રો બરોબર ધ્યાન રાખજો, આપણી શરત છે અહીંયા C2 is greater than C1 હોય તો સાંદ્રતા કોષ કાર્ય કરી શકે. ફરીથી એક વખત રિપીટ કરું છું. C2 is greater than C1. C2 જે છે એની સાંદ્રતા વધુ છે, માટે વધુ સાંદ્રતા તરફથી ધન આયનો જે છે એ ઓછી સાંદ્રતા ધરાવતા ધન આયન તરફ હંમેશા ગતિ કરે છે. મિત્રો આમાં કેટલાકને ગોખે છે તો ભૂલી જાય છે. હવે યાદ રાખવાની ટેકનિક બતાવું છું તમને. આગળના ચેપ્ટરમાં આપણે અભિસરણ કે પરાસરણ દાબ, ઓસ્મોટિક પ્રેશર, એ વખતે આપણે એવું જોઈ ગયા છે કે એક સાદામાં સાદું ઉદાહરણ મેં કહ્યું હતું, યાદ કરી લો કે નીચે મંદ દ્રાવણ છે અથવા તો પાણી છે અને ઉપર આપણે પેલી ખાંડનું દ્રાવણ ભરેલી થેસલ ગરણી ઊંધી ગોઠવી દીધી હતી આપણે. તો મિત્રો એમાં નીચેથી ઉપરની તરફ જે અણુઓ જતા હતા, એટલે કે મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ. જ્યારે આમાં ઊંધું થાય છે, ઊંધું ધ્યાન રાખજો, સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ. આ અભિસરણની ઘટના છે, અલગ બાબત છે, પણ યાદ રાખવાની ટેકનિક એવી રાખી શકો તમે કે સાંદ્રતા કોષમાં જે આયનોની ગતિ છે તે હંમેશા વધુ સાંદ્ર દ્રાવણ તરફથી ઓછા સાંદ્ર દ્રાવણ તરફ, અથવા તો કહી શકો તમે કેથોડથી એનોડ તરફ થતી હોય છે. કેથોડથી એનોડ તરફ થતી હોય છે. અભિસરણ કરતા ઉલટી બાબત હોય, આટલી બાબત ધ્યાનમાં રાખીશું મિત્રો. ચલો હવે આને માટે Ag+ માટે હવે આપણે આ વેલ્યુ આખી ગણી કાઢવી હોય તો આવું ગણી શકાશે મિત્રો. C1 C2 અહીંયા આપણે ચોક્કસ વેલ્યુ મૂકી દઈએ. એક ઉદાહરણ લઈ લઈએ તો તમને ખ્યાલ આવી જશે. જ્યારે આપણે C1 બરાબર માનો કે C1 બરાબર 0.1 મોલર લઈએ અને C2 બરાબર 0.2 મોલર લઈએ. હવે જોઈએ હું ચોક્કસ વેલ્યુ લઈ લઉં છું. C2 જે છે 0.2 મોલર છે, માત્ર 0.2 મોલર, અને C1 જે છે એ 0.1 મોલર છે, 0.1 મોલર. ચલો હવે મિત્રો આપણે એમાં જે છે એ જવાબ શોધવો હોય તો આ કિંમતો જે છે એ પેલામાં મૂકી દઈએ છે. જોજો, ચલો આની અંદર મૂકી દો કિંમતો. તો C1 બરાબર 0.1, હું આખું નથી લખતો મિત્રો, આ 0.1 મેં લખ્યું. ચલો આ તો નીકળી ગયું. C2 બરાબર શું થયું? 0.2. ચલો C2 એટલે છેદની અંદર 0.2. ચલો છેદની અંદર 0.2 એટલે બંનેના પોઈન્ટ સરખા છે.
બંનેના પોઈન્ટ સરખા એટલે log 1/2 થઈ ગયો. ચલો log 1/2 એટલે log 1 minus log 2. ચલો log 1 એટલે 0 0, log 2 બરાબર માઇનસ ચિહ્ન છે અને 2 નો log 0.3010. ચલો આ 0.3010 અને આ માઈનસ વેલ્યુ છે એને આની સાથે ગુણાકારમાં લઈ લો મિત્રો, એટલે આ દાખલાનો જવાબ થઈ ગયો. અહીં જ્યારે પોઈન્ટ 1 આપ્યું હોય અને અહીં જ્યારે પોઈન્ટ 2 આપ્યું હોય ત્યારે આ એક દાખલો જ થઈ ગયો જેનો જવાબ આટલો થશે મિત્રો. આના ગુણાંકમાં લઈશું -0.059. આ ગુણાંકમાં લઈશું એટલે જે આવે જવાબ થઈ જશે. સાદી વાત છે મિત્રો. ચલો હવે એક બીજો ઉદાહરણ જે લઉં છું મિત્રો. હવે એની અંદર જે છે એ થોડુંક બદલ્યું છે. તો એની અંદર જુઓ શું કરવું પડશે. એક વિશિષ્ટ ઉદાહરણ મેં ઉપયોગો વખતે કહ્યું હતું, દ્રાવ્યતા ગુણાકાર શોધી શકાય. અહીંયા આપણે કેસી શોધ્યો એટલે સંતુલન અચળાંક કહીએ છીએ, જેને એ શોધી કાઢ્યો વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન. બરોબર મિત્રો, સંતુલન અચળાંક શોધ્યો કહેવાશે. પણ હવે જે કહું છું કેસ ટી શોધવાની દ્રાવ્યતા ગુણાકાર જે છે એ કેવી રીતે શોધી શકાય. તો મિત્રો એમાં પણ નનસના સમીકરણનો જ ઉપયોગ કરીશું. કેટલાકને નવાઈ લાગે કે બુક્સની અંદર તો એવું કંઈ આપ્યું નથી સાહેબ કેસ થી શોધી શકાય ને એવું, પણ મેં તમને શરૂઆતથી જે સમજાવ્યું એમાં નનસ સમીકરણમાં જે આ પાછળનું સેક્શન છે એને lnq તરીકે ઓળખાવ્યું હતું. બરોબર યાદ કરી લો. lnq પછી હું ચેન્જ કરતો જતો હતો એના ઉપરથી lnk. ચલો lnk, હવે k એટલે અચળાંક, કોઈ પણ સંતુલિત પ્રક્રિયાનો અચળાંક એવો અર્થ થયો ને મિત્રો. અને માટે Ksp એ શું છે તો અપદ્રાવ્ય ક્ષાર જ્યારે સંતુલિત હોય, સંતૃપ્ત દ્રાવણ હોય એનું અને એ સંતુલનમાં હોય ત્યારનો તેનો શું છે દ્રાવ્યતા ગુણાકાર. Ksp એટલે એને કહેવામાં આવે છે કોન્સ્ટન્ટ ઓફ સોલ્યુબિલિટી પ્રોડક્ટ. તો મિત્રો એના દાખલા ઉપર લઈએ છે. તો એમાં AgI સોલિડ, પછી છે 0.05 મોલર Ki, પછી ક્ષાર સેતુ 0.05 મોલર AgNO3 અને પછી છે Ag. હવે કોષ આપેલો છે મિત્રો, એનો આપણને કોષ પોટેન્શિયલ આપી દીધો છે E ઓફ સેલ ની વેલ્યુ. E ઓફ સેલ બરાબર 0.788 વોલ્ટ હોય તો AgI નો Ksp શોધો. તો AgI નો Ksp શોધો. હવે મિત્રો બરોબર સમજ્યો. E ઓફ સેલ આપી દીધો હોય, આવો કોષ આપણને આપી દીધો હોય એટલે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે નનસ સમીકરણ પર આધારિત જ દાખલો છે. તો આપણે એ સમીકરણ ઉપર જ આગળ વધીએ. આપણે ચલો એ સમીકરણ ઉપર આગળ વધવું છે તો પહેલા તો આ કોષ જે છે એ કોષ માટે જ્યારે Ksp એટલે સંતુલન અચળાંકની વાત આવી તો પહેલા સંતુલન આવે એટલે E મૂર્ધાંક સેલનું મૂલ્ય તો શું થઈ જાય 001. ચલો હવે નનસનું સમીકરણ એપ્લાય કરું છું મિત્રો. તો E ઓફ સેલ બરાબર E મૂર્ધાંક સેલ minus 0.059 upon n log. ચલો અંશની અંદર જે છે મિત્રો શું આવે
તો એનોડ તરફ જે હોય એમાં રહેલો Ag પ્લસ આયન, હવે એનોડ જે છે મિત્રો આ એમાં રહેલો Ag પ્લસ આયન, એટલે આ બે વચ્ચે પ્રક્રિયા થવાની છે અને એમાંથી Ag પ્લસ આયન ઉત્પન્ન થવાનું, એટલે હું આવું લખું છું એનોડ નો Ag પ્લસ. ચલો છેદની અંદર શું આવશે તો જે કેથોડ છે એનો Ag પ્લસ. હવે કેથોડના Ag+ માટે તો આ સાંદ્રતા આપણે ડાયરેક્ટ લઈ શકીશું મિત્રો, કારણ કે કેથોડનું દ્રાવણ AgNO3 નું છે. એ સંપૂર્ણ માનો કે આયનીકરણ પામી ગયું છે એવું સ્વીકારીશું, તો એ વેલ્યુ થવાની 0.05 મોલર. ચલો હવે આ પ્રક્રિયાઓ જે છે તેમાં સિલ્વર છે Ag છે એટલે ઇલેક્ટ્રોન ફેરફાર કેટલો થાય મિત્રો કોજો? માત્ર 1. Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag solid. ચલો આ વેલ્યુ તો 0 0, આ વેલ્યુ છે આપણી પાસે જુઓ 0.788, 0.0 -0.059. હવે n ની કિંમત તો 1 log. ચલો Ag પ્લસ 8 અપોન આ છે આપણી પાસે. ચલો એ છે તેની કિંમત મૂકી દઈએ છે મિત્રો. જુઓ બરોબર એ ક્યાંથી છે? આ સીધું AgNO3 aqueous gives Ag plus aqueous વત્તા NO3 minus aqueous. ચલો એમાં 0.05 મોલર, તો Ag plus પણ કેટલા થઈ જવાના? 0.05 મોલર, જે કેથોડ વાળા, એટલે આ ડાયરેક્ટ લઈ શકીએ જો 0.05. તો મિત્રો હવે કઈ મૂંઝાવાની જરૂર નથી, ગણવાનું શું રહ્યું તો જે બાકી રહ્યું તે આપણે આને ગણી કાઢીશું. ચલો એને ગણવા માટે પહેલા હું આ જે છે અહીંયા લઈ જાઉં, સમજો 0.788 ભાગ્યા 0.059 અને માઈનસ ચિહ્ન પણ આ બાજુ લાવું. પહેલા આ નીચે લઈ આવ્યો, અર્થ એવું કરું છું, અને માઈનસ ચિહ્ન ત્યારબાદ અહીંયા લઈ આવ્યા. તો બરાબર આ બાજુનું સાદુરૂપ આવું થશે મિત્રો, log Ag પ્લસ ઓફ NO. ચલો હવે આ વેલ્યુ છે 0.05, તો હું મિત્રો આવું લખી શકું 0.05 એટલે 5 ભાગ્યા 100, 5 ભાગ્યા 100 એટલે 20 × 100 મિત્રો. ને છેદની અંદર જે વેલ્યુ કેટલી રહી? માત્ર 20. પણ એ 20 જે છે એ આપણે અંશમાં લઈ લઈએ છે હવે, તો log Ag પ્લસ ઇન્ટુ હું આ log 12 લેવાનો છું ઇન્ટુ 20. બરોબર ધ્યાન રાખજો મિત્રો, log 12 રાખ્યો એટલે બંનેને log એપ્લાય કર્યો, અર્થ એવો થશે. ચલો આ ગુણોત્તર શોધી કાઢીએ છે, તો એ વેલ્યુ છે માઈનસ જે છે 13.3359 બરાબર. આ વેલ્યુ જે છે એનું સાદુરૂપ કરીએ છીએ આપણે, તો એ log A પ્લસ અને Ag પ્લસ. ચલો અને પેલી વેલ્યુ જે છે 20 નો log લખવાનો થાય મિત્રો, log 20 નો થાય, નહીં કે ગુણ્યા 20, સમજો બરોબર. એટલે 20 નો log તો શું થાય? તો 1.3010 બરોબર. પણ એ સીધું ડાયરેક્ટ હું આવું લખું છું, જો છેદમાંથી ઉપર લાવ્યા છે એટલે આપણે. ચલો એ -1.3010, પણ હવે આવે અહીંયા તો મેં સીધું લીધું છે ગુણાકારમાં, એટલે પ્લસ કરી દઉં છું મિત્રો, ધ્યાન રાખજો. log મેં અહીંયા લઈ લીધો, બંનેને log એપ્લાય કર્યા, માટે ગુણાકારનું ચિહ્ન, માટે આ પ્લસ થાય અને આનો મારે log લખવો પડે, તો એ મેં log લખી દીધો. તો હવે આ log Ag પ્લસ ત્યાં રહેવા દઈએ મિત્રો, આ વેલ્યુ આ બાજુ લઈ આવીએ, તો log Ag પ્લસ બરાબર આ વેલ્યુ આ બાજુ આવશે એટલે -13.3359 માઈનસ 1.3010 મિત્રો. ચલો આ માઈનસ આ પણ માઈનસ, એટલે વેલ્યુ થઈ -14.63. હવે મિત્રો એમાંથી Ag પ્લસ આપણે શોધી કાઢીએ તો આવું થઈ જાય.
Ag પ્લસ એટલે આનું શું કરવું પડે આપણે એન્ટીલોગ ઓફ ચલો માઈનસ. હવે જુઓ મિત્રો માઈનસ નો એન્ટીલોગ આપણે જોતા નથી ડાયરેક્ટ, તો શું કરી દઈએ છે 12 સ્વરૂપમાં ફેરવીએ છે. અહીંયા એક આંકડો આખો વધારે દેવાનો 12 15 થશે મિત્રો. અને મેં સરળ ટેકનિક બતાવી છે, એકમાંથી આ કિંમત બાદ કરી દેવાની હંમેશા. ચલો એકમાંથી એક કિંમત બાદ કરી દઈશું એટલે 36 31 થશે. 36 31. ચલો તો હવે આ કિંમત ચોક્કસ શોધી કાઢીએ મિત્રો. તો Ag ની કિંમત થાય છે 2.308 ગુણ્યા 10⁻15. ચલો મિત્રો Ag ની કિંમત આવી ગઈ. હવે તો સરળ છે બિલકુલ મિત્રો. Ag ની વેલ્યુ આવી ગઈ 2.308 ગુણ્યા 10⁻15. હવે તો બિલકુલ સરળ. Ag I ના અવક્ષેપ ઉત્પન્ન થવાના મિત્રો. આમાંથી બનેલો Ag પ્લસ અને આમાંથી બનેલો I માઈનસ. Agi આપણને એવું પૂછ્યું છે Agi નો KSP શોધો. મિત્રો જેનો KSP શોધવો હોય તો પછી એનું સમીકરણ આવું બને છે Ag plus HYS વત્તા I minus HYS. તો હવે એનો સીધો KSP લખી દઈએ તો બરાબર Ag plus into I minus. ચલો મિત્રો Ag plus આપણે શોધી કાઢ્યો તે Ag plus છે 2.308 ગુણ્યા 10⁻15 જે આ ઉપર શોધી કાઢ્યો છે આપણે તે 2.308 ગુણ્યા 10⁻15 અને I ની વેલ્યુ ડાયરેક્ટ ગુણાકારમાં મૂકી દઉં છું મિત્રો. I માઈનસ આપણે શરૂઆતમાં જ લીધો છે. આ પેલું I નીકરણ કરાવ્યું I માઈનસ યસ I માઈનસ આમાંથી મળશે ડાયરેક્ટ. જો Ki તો K પ્લસ I માઈનસ માટે I માઈનસ પણ કેટલો હોય તો 0.05 એટલે આપણે આ બેનો ગુણાકાર કરીશું તો 1.154 ગુણ્યા 10⁻16. તો આ એક દ્રાવ્યતા ગુણાકાર આપણે શોધી કાઢ્યો જે અલ્પદ્રાવ્ય ક્ષાર માટેનો છે મિત્રો.